प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस के मौके पर वडोदरा में स्वस्थ नारी सशक्त परिवार अभियान का लोकार्पण किया गया। प्रधानमंत्री नरेंद्र मोदी के 75वें जन्मदिवस के अवसर पर आज उनके कर कमलों से देशव्यापी स्वस्थ नारी सशक्त परिवार अभियान का वर्चुअल लोकार्पण किया गया। 17 सितंबर से 2 अक्टूबर तक चलने वाला ये विशेष अभियान महिलाओं के स्वास्थ्य और सशक्तिकरण के लिए समर्पित है। इस अवधि में देश भर में तबीबी और स्वास्थ्य शिविरों का आयोजन किया जाएगा। इसके साथ ही 8वें राष्ट्रीय पोषण माह का उद्घाटन भी किया गया तथा प्रधानमंत्री मातृ वंदना योजना के अंतर्गत प्रसूति लाभों का वितरण भी किया गया। माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी के जे विश्व नेता तरीके एकात्म मानव दर्शन ना विजन साथे अंत्योदय नोंधारानो आधार गरीबोनी बेली एवी सरकार 11 वर्षથી ચલાવી રહ્યા છે। ભારતને ચોથા નંબરની આર્થિક મહાસત્તા બનાવી છે। સ્ટાર્ટઅપ હોય કે યુનિકોર્ન હોય એમાં પણ ભારત આજે યુકે આપણી પર રાજ કર્યું એના કરતાં પણ આપણે આગળ ચાલી રહ્યા છે। વિશ્વ સ્તરે ભારતીય પોતાનું માથું ગર્વથી ઊંચું કરી શકે એવી અવસ્થા આપણને આપી છે। એવા શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે 75મો જન્મદિવસ છે। 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કે જે પ્રધાન સેવક તરીકે 140 કરોડની નાગરિકોની સેવા કરી રહ્યા હોય ત્યારે આને સેવા સપ્તાહ તરીકે સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે જેમના એમાંના જીવન પર આધારિત પ્રદર્શની રાખવામાં આવી છે। બ્લડ ડોનેશન કેમ્પો કર્યા છે। લોકોએ મંદિરોમાં પૂજા અર્ચના કરી છે। સફાઈ અભિયાન હાથમાં ધરવામાં આવ્યું છે। એવી જ રીતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અભિયાનનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને તમામ મહિલા સ્વસ્થ રહે તેમનો પરિવાર પણ સ્વસ્થ રહે। ખાસ કરીને મહિલાઓની હેલ્થમાં જે ઉણપો તંત્રમાં છે એ પણ આઈડેન્ટિફાય થાય। હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ ભેગા થઈ અને મહિલા અને બાળકોની સુરક્ષા વધે એમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટેનો ખૂબ અનોખો પ્રયાસ છે। મધ્યપ્રદેશથી આ કાર્યક્રમનું લોન્ચિંગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય પોષણ માહ 8મો ચાલી રહ્યો છે ત્યારે 1 લાખ કરતાં વધુ જગ્યાએ મહિલાઓ માટે મેડિકલ કેમ્પ કરવામાં આવશે જેના મુખ્ય આશય મહિલાઓનું પોષણ સારું રહે, મહિલાઓને વેક્સિનેશન સારી મળે, મહિલાઓના ડાયાબિટીસ, ઓબેસિટી, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, એનિમિયા, સિકલ સેલ એનિમિયા આ તમામનું પ્રોપર સ્ક્રીનિંગ થાય અને કોઈપણ જાતની ગેપ વગર તમામને પૂરેપૂરી ઇન્ટિગ્રેટેડ ટ્રીટમેન્ટ મળી રહે। ટીબી હોય તો ટીબીને પણ ડિટેક્ટ કરવામાં આવે। ખાસ કરીને મેં કીધું એમ બંને ડિપાર્ટમેન્ટ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન, સીએચસી, પીએચસી, આંગણવાડી આ તમામ સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈ અને સંયુક્ત રીતે માતાનું આરોગ્ય સારું રહે, બાળકનું આરોગ્ય સારું રહે, તેમને પૂરા પ્રમાણમાં રસીકરણ થાય અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન આ લોકોને પ્રોપર પોષણ મળે, પ્રોપર એજ્યુકેશન મળે અને જ્યારે 2047માં વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે ત્યારે 50% મહિલાઓ પણ આનું ચાલક બળ છે ત્યારે એમની હેલ્થનું ધ્યાન રાખવામાં આવે, એમના પોષણનું ધ્યાન રાખવામાં આવે, બાળકોનું ધ્યાન રાખવામાં આવે એ આશયથી કે મેટરનલ મોર્ટાલિટી રેટ જે 130 હતી એ ગત વર્ષે 80 સુધી આવી ગઈ છે। ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ હોય, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ હોય એમાં ભારત સારો એવો ઘટાડો કરી શક્યો છે। હજુ વિકસિત ભારત 2047નું સપનું સાકાર કરવા માટે આ રીતના કાર્યક્રમો કરી અને આ મહિલાઓના આરોગ્યની સાર સંભાળ રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તમામ મહિલાઓ અને હું અપીલ કરું છું કે આ કાર્યક્રમનો પૂરેપૂરો લાભ લઈ અને ચામડીનો રોગ હોય કે દાંતનો રોગ હોય, આંખનો રોગ હોય, કેન્સર હોય, તમામ રોગોની સારવાર મહિલાઓ માટે વિશેષ રીતે ઉપલબ્ધ કરવાનું આયોજન છે। આજના કાર્યક્રમમાં મેયરશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓએ હાજરી આપી છે। તમામ આરોગ્ય કર્મચારીઓ અને મહિલા નાગરિકોએ હાજરી આપી છે। તમને ખૂબ ખૂબ આવકારું છું। તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ચાલો આપણે ભેગા મળી અને આપણો સમાજ વધુ સ્વસ્થ બને, વધુ સુરક્ષિત બને અને વધુ સશક્ત બને એ માટે આપણે પ્રયત્ન કરીએ। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી
જ્યારે 2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એમાં 14 વર્ષ એમણે જે વિકાસ કર્યો આજે ગુજરાતની પ્રજા કરતા દેશની પ્રજા જાણે છે. દરેક ક્ષેત્રમાં એવી રીતે વિકાસ થાય એ વિકાસનો દાખલો ગુજરાત છે. આ પછી 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી સુંદર કામગીરી કરીને આજે દુનિયામાં એમનો ડંકો વાગી રહ્યો છે. આજે 75 વર્ષ એમના પૂરા થાય છે અને 75 વર્ષમાં એમને જે કામગીરી કરી છે એ અદ્ભુત કામગીરી કરી છે. દરેક ક્ષેત્ર હોય, કોઈ બી ક્ષેત્ર હોય, એ ક્ષેત્રમાં પોતાનું આગવું જે બી કામો લાયા એનાથી ગુજરાત અને દેશની જનતા જાણે છે. એટલે આજે એમનો જન્મદિવસ છે, હું શુભેચ્છા પાઠવું છું. આજે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના લીધે ઘણા બધા કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. આખા દેશભરમાં, રાજ્યભરમાં, જિલ્લાઓમાં અને સિટીઝમાં અને નગરપાલિકાઓમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એની શુભારંભ અમે સવારે સ્વચ્છોત્સવથી શરૂ કર્યું છે. આપણા સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ પણ કરી છે. નારી શક્તિ માટે પણ અત્યારે એક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારનું ઘણા બધા સ્કીમ્સ હોય છે અને બધા જ દેશના નાગરિકો માટે જ બધા સમર્પણ કરીને આ કાર્યક્રમો થતા હોય છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીનું જે જન્મદિવસ નિમિત્તે આ બધું એક ઝુંબેશ તરીકે ચાલી જ રહ્યા છે, જેથી કરીને મોટાભાગમાં હેલ્થ ચેકઅપ થઈ જાય, બહેનોની જે સગર્ભા માતાઓની ચેકઅપ થઈ જાય, બહેનોની જે લાભો મળી શકાય એવા બધા આયોજન કરી રહ્યા છે. સ્વચ્છતા બાબતમાં કામ ચાલી રહ્યા છે. હેરિટેજ કોન્ઝર્વેશનનું આ કામ ચાલી રહ્યા છે. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટને પણ અલગ અલગ રીતે એ લોકો કરી રહ્યા છે અને દેશભરમાં સિવિક સોસાયટીઝ પણ જાતે પણ અલગ અલગ ઉજવણી કરી રહ્યા છે. ટૂંકમાં એ મેસેજ આજ આપી રહ્યા છે કે દેશની જે વિકાસ સાથે સાથે એક સંવેદનશીલતા પણ જોડવું ને અને એક સોશિયલ જસ્ટિસ પણ થઈ જાય એ બાબતમાં સરકારી સ્કીમ્સ મારફતે જે પબ્લિકને અમે સેવા આપી શકાય એ તમામ પબ્લિક સુધી પહોંચે અને એક વનથંભી યાત્રા તરીકે એ ચાલે, જેથી કરીને અનસ્ટોપ્ડ કન્ટિન્યુઅસ રિઝલ્ટ આપી શકે એ બાબતનો તમામ તૈયારીઓ છે. અને આજે પણ આના ભાગરૂપે આજે કાર્યક્રમ ગોઠવણ કરવામાં આવીએ છે. આવા 1 મહિનાનું અને લગભગ 15 દિવસનો પખવાડા તો ચાલવાનો છે અને સ્વચ્છતાનું તો આખો 1 મહિના પણ ચાલવાના છે.